એવું છે, તમે શું મામલતદાર સાહેબને કેમ આવેદનપત્ર આપવા આવો? મારું નામ ગીરુમીનુભાઈ પરમાર છે, સામાજિક કાર્યકર્તા છું અને હાલ માતર તાલુકાના સમગ્ર હિન્દુ સમાજ અહીંયા આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છે. ખાસ કરીને આપણે જોઈએ છે કે ઠેર ઠેર ગૌ માતા માટે આપણા જેટલો કડક કાયદો હોવો જોઈએ એવો કાયદો છે પણ નથી, એવી પરિસ્થિતિ છે. તો આ સંજોગોની અંદર અમે બધા એવી રજૂઆત કરવા માટે આવ્યા છે અને આ રજૂઆત ફક્ત માતર તાલુકામાં, ખેડા જિલ્લામાં નહીં પરંતુ આખા દેશની અંદર આ રજૂઆત થઈ રહી છે, જેથી 10 કરોડ 15 કરોડ 20 કરોડ સહયોગ કરીને અમે સૌ સનાતની, અમે સૌ ગૌ ભક્તો, રામ ભક્તો અમે મોકલવાના છીએ. અમે મામલતદાર કચેરીએ, પછી કલેક્ટર સાહેબને, પછી પ્રધાનમંત્રીને, મુખ્યમંત્રીને અને રાષ્ટ્રપતિ સાહેબને બધા સુધી અમે આ મુદ્દો મોકલવાના છીએ. અમારી 3 એવી માંગ છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરો, બરાબર છે. પછી ગાયનો એવો કાયદો બનાવો કે અલગ અલગ રાજ્યનો અલગ અલગ કાયદો ને પણ સમગ્ર ભારત વર્ષનો એક કાયદો હોવો જોઈએ અને ભારત દેશની અંદર ચાલતા લીગલ હોય, ઇલીગલ હોય, કાનૂની હોય, ગેરકાનૂની તમામ પ્રકારના કતલખાના બંધ થવા જોઈએ અને એવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરતો કોઈ પણ વ્યક્તિ જણાય તો એના જડબે સલાહ એને સજા થવી જોઈએ અને કોઈ પણ રીતે એની એ સજા માફ ના થવી જોઈએ અને કડકના કડક કાર્યવાહી થાય અને કડકના કડક કાયદા બને એવી અમારી માંગ છે. એના માટે અમે સૌ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.